નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 6 ના રિવિઝનમાં આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે લેન્ઝનો નિયમ। લેન્ઝના નિયમ પહેલા આપણે ફેરેડેના નિયમની વાત કરીએ તો ફેરેડેનો નિયમ જે છે એ પ્રેરિત EMF નું મૂલ્ય આપે છે, પણ એમાંથી દિશાની માહિતી મળતી નથી। તો પ્રેરિત EMF ની દિશાની માહિતી જે છે એ લેન્ઝના નિયમ ઉપરથી મળે છે, એટલે કે લેન્ઝનો જે નિયમ છે એ પ્રેરિત EMF ની દિશા આપે છે। અને લેન્ઝના નિયમનું સિમ્પલ વિધાન છે કે પ્રેરિત EMF ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે। લેન્ઝના નિયમ પ્રમાણે પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે જે તેની સાથે થયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે। આપણને ટેક્સ્ટ બુકમાં નિયમ કઈ રીતે આપ્યો હોય કે ભાઈ પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે તેને જ ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે। એટલે ઇન શોર્ટ પ્રેરિત EMF ની દિશા એવી રીતે હોય છે વાહકમાં કે ગૂંચળામાં કે જે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે। હવે આ વાત સમજવા માટે આપણે એક ગૂંચળું લઈએ, બરાબર? એની સમક્ષ જે છે એક ગજિયો ચુંબક લઈએ અને એની સામે જે છે એ ધારો કે આપણે ગૂંચળાનો N ધ્રુવ રાખીએ છીએ અને ગૂંચળાને હું ચુંબક તરફ સહેજ એક નાનો એવો ધક્કો આપું છું। તો જ્યારે ગૂંચળાને સહેજ એવો નાનો એવો ધક્કો આપશું આપણે ચુંબકને ગૂંચળા તરફ, ત્યારે શું થશે? ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાવાથી આમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે। હવે આ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય તો આપણે ઓસ્ટેટનું અવલોકન ભણી ગયા છીએ કે કોઈ તાર કે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। તો જ્યારે આ ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થશે એટલે આ ગૂંચળું ચુંબક તરીકે વર્તશે। અને હાલમાં આપણને ખ્યાલ નથી કે ભાઈ પ્રવાહ આમાં સમઘડી દિશામાં ફરતો હશે કે વિષમઘડી દિશામાં ફરતો હશે। તો હું ધારી લઉં કે ધારો કે આ ગૂંચળામાં પ્રવાહ જે છે એ ચુંબક બાજુથી જોતા સમઘડી દિશામાં દેખાય છે, એટલે આ ગૂંચળું જે છે એ S ધ્રુવ તરીકે વર્તશે। એટલે જેવો હું ચુંબકને સહેજ ધક્કો આપીશ એટલે આમાં પ્રવાહ ઉત્પન્ન થશે, એના લીધે આ ગૂંચળું જે છે એ S ધ્રુવ તરીકે વર્તે છે એવું આપણે ધાર્યું છે। ચાલો, તો હવે આ S ધ્રુવ N ને શું કરશે? આકર્ષે। તો હવે આપણે કંઈ કરવાની જરૂર નથી, આ ગૂંચળું જે છે એ ચુંબકને આકર્ષે એટલે ચુંબક હજી વધારે નજીક આવશે થોડુંક। હવે ચુંબક નજીક આવશે એટલે આની સાથેનું ફ્લક્સ વધશે એટલે પ્રવાહ જે છે એ પણ વધશે, એટલે આ S ધ્રુવ જે છે એ પ્રબળ બનશે। હવે S ધ્રુવ પ્રબળ બનશે તો વધારે બળથી એને આકર્ષે એટલે થોડાક વધારે વેગથી ચુંબક જે છે એ ગૂંચળા તરફ આવશે એટલે પાછું ગૂંચળા સાથેનું ફ્લક્સ જે છે એ વધશે એટલે S ધ્રુવ પ્રબળ થશે। S ધ્રુવ પ્રબળ થશે એટલે પાછું ચુંબકને વધારે બળથી આકર્ષે। આમ ક્રમશઃ દરેક વખતે S ધ્રુવ પ્રબળ બનતો જાય અને ચુંબક જે છે આપમેળે નજીક આવતું જાય। તો અહીંયા આપણે શરૂઆતમાં ચુંબકને ધક્કો માર્યા સિવાય કોઈ કાર્ય કરેલું નથી, છતાં ચુંબક જે છે આપમેળે નજીક આવતું જશે, ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થતો જશે। એટલે કે ગૂંચળામાં જે આપણને પ્રવાહ મળે છે અથવા તો વિદ્યુત ઉર્જા મળે છે એ કંઈ પણ કાર્ય કર્યા વગર મળે છે અને આ પ્રવાહના લીધે આ ગૂંચળામાં I²RT જેટલી ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થશે જૂલના નિયમ પ્રમાણે। તો અહીંયા કોઈ પણ જાતનું કાર્ય કર્યા વગર આપણને વિદ્યુત ઉર્જા અને એમાંથી ઉષ્મા ઉર્જા મળે છે। જ્યારે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને કહે છે કે કાર્ય કર્યા વગર ઉર્જા મળતી
નથી. હંમેશા એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય. ક્યારેય આપણને આપમેળે કોઈ ઉર્જા મળી શકે નહીં. એટલે એનો અર્થ એવો થયો કે આપણી આ ધારણા જે છે એ ખોટી છે, કારણ કે એમાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. એટલા માટે લેન્સના નિયમને એમ પણ કહેવામાં આવે છે કે એ ઉર્જા સંરક્ષણના નિયમનું એક વિશિષ્ટ કથન છે. બરાબર? ચાલો, તો આ ધારણા ખોટી છે કારણ કે એમાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન નથી થતું. તો હવે ફરીથી આપણે ગૂંચળું લઈએ, એ જ ચુંબક જે છે આપણે એની સમક્ષ જે છે રાખીએ, ગૂંચળા તરફ એને ધક્કો આપીએ. તો ચુંબક બાજુથી જોતા આપણે પહેલા ધાર્યું કે એ એસ ધ્રુવ બને છે, જેમાં ઉર્જા સંરક્ષણનો નિયમ જળવાતો નથી. એટલે આપણી આ ધારણા ખોટી છે. તો હવે એસ ધ્રુવ ન બનતો હોય તો એન ધ્રુવ બને. બે જ ઓપ્શન છે. એટલે કે ગૂંચળામાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ વિષમઘડી દિશામાં હશે ચુંબક બાજુથી જોતા. એટલે ગૂંચળું જે છે કયા ધ્રુવ તરીકે વર્તતું હોવું જોઈએ? એન ધ્રુવ તરીકે. ચાલો, તો એને આખી પ્રોસેસ સમજીએ. તો જ્યારે આપણે ચુંબકને સહેજ ધક્કો આપશું એટલે અહીંયા વિષમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. એ પ્રવાહના લીધે ગૂંચળું એન ધ્રુવ તરીકે વર્તશે. હવે એન ધ્રુવ એનને શું કરશે? અપા કરશે. તો એના લીધે શું થશે કે ગૂંચળું હવે ચુંબકને દૂર ધકેલી દેશે. હવે ચુંબક દૂર જશે તો અહીંયા ફ્લક્સ સંકળાવવાનું બંધ થઈ જશે. તો પ્રેરિત EMF પણ બંધ થઈ જશે. એટલે જો પાછું આપણે પ્રેરિત EMF જોઈતું હોય તો ફરીને ચુંબકને ધક્કો મારવો પડશે. ફરીને વિષમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. ફરીને અહીંયા એન ધ્રુવ બનશે. પાછું એન ધ્રુવ ચુંબકને શું કરશે? અપા કરશે. બરાબર? એટલે દરેક વખતે આપણે પ્રેરિત પ્રવાહ કે EMF મેળવવા માટે ચુંબકને ધક્કો મારવો પડશે. અને આપણે જે ધક્કો મારીએ છીએ એને ફિઝિક્સની ભાષામાં કહેવાય યાંત્રિક ઉર્જા. એટલે કે ચુંબક પર આપણે યાંત્રિક ઉર્જા ખર્ચવી પડશે. એ યાંત્રિક ઉર્જાના ભોગે આપણને ગૂંચળામાં વિદ્યુત ઉર્જા કે ઉષ્મા ઉર્જા મળશે. એટલે અહીંયા આ ઉર્જા સંરક્ષણના નિયમ સાથે બંધ બેસે છે કે યાંત્રિક ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે? વિદ્યુત ઉર્જા કે ઉષ્મા ઉર્જામાં. તો હવે આને સમજીએ કે આ શું કહેવા માંગે છે. તો કે ગૂંચળામાં જે EMF ઉત્પન્ન થયું એ કોના કારણે થયું? ચુંબકના લીધે. તો આ EMF એવો પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જેના લીધે ગૂંચળું આને શું કરે? અપા કરશે. એટલે કે ચુંબક જ્યારે નજીક આવે છે ત્યારે એને દૂર ધકેલે છે. એટલે કે નજીક આવે ત્યારે ફ્લક્સ જે છે એ વધે છે. તો એ શું પ્રયત્ન કરશે? ઘટાડવા માટે. એટલે આ ગૂંચળાની અંદર જેના લીધે EMF ઉત્પન્ન થયું છે એનો જ એ શું કરે છે? વિરોધ કરે છે. બરાબર છે? એટલે જ્યારે ફ્લક્સ વધતું હશે ત્યારે એ ઘટાડવા પ્રયત્ન કરશે, અને જ્યારે ઘટતું હશે ત્યારે વધારવા પ્રયત્ન કરશે. જેમ કે આપણે સમજીએ, આ જે ગૂંચળું જે છે એની સમક્ષ હું ચુંબકનો એસ ધ્રુવ રાખું અને આપણે એને ધક્કો મારી, તો સીધી વાત છે, જ્યારે ચુંબક નજીક આવશે તો ફ્લક્સ વધશે. ફ્લક્સ વધે તો પ્રેરિત EMF ઘટાડવા માટે પ્રયત્ન કરે. ઘટાડવા માટે એને ચુંબકને દૂર ધકેલવું પડે, અને દૂર ધકેલવા માટે અહીંયા કયો ધ્રુવ બનવો પડે? એસ. તો અહીંયા ગૂંચળાનો ધ્રુવ જે છે એસ બનશે. એટલે સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હશે. એમ પણ વિચારી શકાય, આ ગૂંચળું છે, આ એન ધ્રુવ છે. હવે ચુંબકને ગૂંચળાની નજીક છે ત્યાંથી હું દૂર લઈ જાઉં છું. તો જ્યારે ચુંબક દૂર જશે તો અહીંયા ફ્લક્સ ઘટશે. ફ્લક્સ ઘટે તો એ વધારવા માટે પ્રયત્ન કરે, કારણ કે ફેરફારનો વિરોધ કરવાનો છે. તો જ્યારે ઘટે છે ત્યારે વધારવા માટે પ્રયત્ન કરે. હવે વધારવું હોય તો એને ચુંબકને નજીક રાખવું પડે. નજીક રાખવા માટે આકર્ષવું પડે, અને આકર્ષવા માટે આ ધ્રુવ કયો બનવો પડે? એસ ધ્રુવ. તો અહીંયા પણ સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હશે એટલે ગૂંચળું એસ ધ્રુવ તરીકે વર્તશે. બરાબર? એવી જ રીતે ધારો કે અહીંયા એસ ધ્રુવ હોય અને ચુંબકને આપણે દૂર લઈ જઈએ તો સેમ વસ્તુ, ચુંબક દૂર જાય છે એટલે અહીંયા ફ્લક્સ ઘટશે. ફ્લક્સ ઘટે છે એટલે એને વધારવા પ્રયત્ન કરવો જોઈએ. વધારવા માટે એને ચુંબકને નજીક રાખવું જોઈએ. નજીક રાખવા માટે આકર્ષવું જોઈએ. તો એસ ધ્રુવને કોણ આકર્ષે? એન ધ્રુવ. એટલે ગૂંચળું
ફરજિયાત કયો ધ્રુવ બનવો જોઈએ? એન ધ્રુવ. એટલે કે આમાંથી પસાર થતો પ્રવાહ વિષમઘડી દિશામાં હશે. આમ દરેક કેસમાં આપણે કહી શકીએ કે પ્રેરિત ઈએમએફ જે છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો કે લેન્ઝનો નિયમ જે છે એ પ્રેરિત ઈએમએફની દિશા આપે છે, ઉર્જા સંરક્ષણના નિયમને રજૂ કરે છે અને લેન્ઝનો નિયમ દર્શાવે છે કે પ્રેરિત ઈએમએફ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. બોર્ડની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી અને મહત્વનો પ્રશ્ન છે. આશા છે કે આપને વ્યવસ્થિત સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.